ભુજના હમીરસર તળાવ પર આવેલો કૃષ્ણાજી પુલ જોખમી હાલતમાં છે। મોરબી પુલ દુર્ઘટના બાદ પુલ બંધ કરી દેવાયો હતો। ભુજ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી પુલ બનાવવાની કોઈ કામગીરી કરવામાં નથી આવી, ત્યારે અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજાશાહીના સમયમાં ભુજના નગરજનો માટે હમીરસર તળાવ પર બનેલો કૃષ્ણાજી પુલ અત્યારે એકદમ જર્જરિત હાલતમાં છે। આ પુલનું નિર્માણ 1971માં થયું હતું, પરંતુ 2022માં મોરબી દુર્ઘટના બાદ આ પુલને પણ બંધ કરી દેવામાં આવ્યો। 2.5 વર્ષ કરતાં વધુ સમયથી બંધ કરાયેલા કૃષ્ણાજી પુલની કામગીરી હજુ કાગળની પ્રક્રિયામાં જ અટકી પડી છે। એક તરફનો પુલ બંધ હોતા લાંબા સમયથી ભુજવાસીઓ આ માર્ગે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પુલના લાંબા સમય સુધી ચાલેલા સર્વે કાર્ય બાદ જોખમી હોવાનો અહેવાલ આવતા પુલનો એક તરફનો ભાગ સુધારાઈ દ્વારા બંધ કરાયો હતો, જે હજી સુધી બંધ જ પડ્યો છે। દિવસ રાત હજારો લોકોની આ પુલના અડધા ભાગે અવરજવર રહેતી હોય છે અને સતત ટ્રાફિક જામની પરેશાની તથા ગતિભેર સામે આવતા વાહનોને પગલે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકોની અનેક વખતની રજૂઆત છતાં આ જોખમી પુલને લઈ અને કામગીરી કરવામાં આવતી નથી। ને આપણું આ પુલ જોઈને એક રસ્તો બંધ છે એ ખૂબ આપણું ભુજનું ખરાબ લાગે છે। આ ઉપરાંત અહીં નાના મોટા એક્સિડન્ટો થાય છે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય ને ક્યાંક સર્જાશે એવું લાગે જ છે, તો આ પુલ બનવું અત્યંત જરૂરી છે। આ તો બહુ મહત્વનો છે। આને સંસ્કાર નગર છે, ઉમેદનગર છે, કોડકી રોડ છે, આવા બધા મોટા મોટા એરિયાઓ આના જોડાયેલા છે, એટલે આ પુલ અત્યંત જરૂરી પુલ છે। આ જર્જરિત પુલની 2 વખત તો ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ પણ મુલાકાત લઈ ચૂક્યા છે, તેમ છતાં આજ દિન સુધી કૃષ્ણાજી પુલનું કામ શરૂ કરવામાં આવ્યું નથી। ખબર નહીં નગરપાલિકા તંત્ર કયા સારા ચોઘડિયાની વાટે બેઠું છે। આ ધારાસભ્યનો પણ 3 વર્ષે જ્યારે જાગ્યા છે ત્યારે હવે આ પુલનું કામ થશે કે કેમ એવી લોકો ઈચ્છી રહ્યા છે, કારણ કે ધારાસભ્યને પણ ખરેખર આ પુલ માટેનો અંગત ઇન્ટરેસ્ટ રહી અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરી અને વહેલામાં વહેલી તકે આ પુલનું કામ થાય। દરિયાની અંદર પુલ જો ઊભા થઈ શકતા હોય તો આ તો હમીરસર તળાવનો ઓગણનો પાણી, આ છેલ્લાનો પાણી કહેવાય। આમાં પુલ ઊભો કરવો કોઈ મોટી વાત નથી। શહેરના અનેક વિસ્તારને જોડતું આ બ્રિજના કારણે ઉદ્ભવતી સમસ્યા છેલ્લા ઘણા સમયથી લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। ભુજ નગરપાલિકા દ્વારા નવા બ્રિજ માટે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે હવે લોકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે પુલનું કામ શરૂ કરી તેને પૂર્ણ કરવામાં આવે। દાઉદ સમેજા, GSTV, ભુજ।